આજના આ ચોંકાવનારા વિડીયોમાં જાણો એક એવા પતિની દુઃખદ કહાની જેણીની પત્ની એક ભુવા સાથે ઘર છોડીને ભાગી ગઈ અને પછી કરી લીધા મૈત્રી કરાર। શું હતું આખું સત્ય? કેવી રીતે ભુવાએ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને હવે પતિ શું કહે છે? આ વિડીયોમાં મળશે સંપૂર્ણ હકીકત, સમાજ માટે ચેતવણી અને સત્યનો પર્દાફાશ। વિડીયો આખો જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપો। પાટણાવથી બોલું, ભરતભાઈ રાવળદેવ। ક્યાંથી? પાટણાવથી બોલું। પાટણમાંથી બોલો ને ભાઈ। હવે એક કેસ એવો છે, હા, ઘરવાળી વહી ગઈ ને 2.5-3 વર્ષ થઈ ગયા, બરાબર, 2-2.5 વર્ષ જેવું। આપણે કઈ સમાજમાંથી બોલો? અમે રાવળદેવ। રાવણ એટલે પણ દેવનો ઘેરી આવું થાય અમારે શું કરવું? હવે આમાં ઈ જ વાત છે, દેવ રહ્યા નથી તો એ તો વાત છે। આપણે દાખલા વાગે બીજા બે બાઈ ક્યાં વહી ગઈ? એ હે મોરબી, મકનસર। હા, એટલે ઈ હમણાં વહી ગઈ, બીજે વહી ગઈ? હા, બીજાના ઘરમાં। અરે બાળકો છે? અમારા પાછા બાળકો છે? બાળકો મોટા મોટા છે, 3। હા, કેવડા કેવડા? એક છે 20 વર્ષનો, એક 18 વર્ષનો, એક 17 વર્ષની છોકરી છે। તો આ તો ગઈઢો પ્રેમ કહેવાય। ગઈઢો પ્રેમ હો। અરે ઓલા હમે વાળા ઉઠને છોકરીને કહેવાય ને, હે? હમે વાળા ઉઠમાં કહેવાય ને બહુ। એની ઉંમર કેવડી? એને છોકરો છે જોવાનો, 20-22 વર્ષનો। એની બાઈ? એને નથી, એની બાઈ તો લગભગ મરી ગઈ છે। તો આઈને છે ખાડો બુર્યો। ખાડો બુરો રામાપીર નો ભગત ભૂવો હતો। હું પણ એ લઈ ગયો ઈ? હા, રામાપીર રાખતો ત્યાં। ત્યાં શું છે? હા, નામ છે અશોક। એ ભાઈ? અશોક મગન। હા, અશોકભાઈ માતાજી ભૂવા હતા। હા, રામાપીર નો। હા, ઈ ક્યાં ગામના? એ મકનસર, ઈ ક્યાં આવ્યું? મોરબી ની બાજુમાં। મોરબી ની બાજુ? હા, મકનસર તાલુકો લાગે એવડો ઈ જ મોરબી। હે? આ જિલ્લો મોરબી છે ને તાલુકો મોરબી લગભગ લાગે છે। હા, તમારા હગા થતા હતા, શું હતું? અમારા હું ભાઈ જ થાય, પણ છેટા થોડા। હવે શું કરવું? હવે હું તમારું કહેવાનું થાય એમ કહો, અમારી પાસે સલાહ લેવી છે। એને અત્યારે મૈત્રી કરાર કરી નાખ્યા, બરોબર? એના મૈત્રી કરારના કાગળિયા આપણી પાસે બધા છે, ખોટી આપણી માથે આક્ષેપ નાખીને એની મૈત્રી કરાર કર્યા કે આ દારૂ પીએ, જુગાર રમે છે। તમે દારૂ બારૂ પીએ છો? પીતા નથી? નહીં, કોઈ દી નહીં, હું ઘંટી આખું ગામની અંદર। તો તમારે હવે પાછી અનાજ લેવી છે? દરવાની હોય ને? પાછી લેવી નથી? હે? સમાધાન કરો તો પાછી લઈ લેવી છે? થાય તો લઈ લેવી એમ। હે? થાય તો રાખવી છે એમ। તમારા છોકરાને લગ્ન થઈ ગયા કદી કુંવારા? એકના ઘર ને 2 બેનભાઈ ના। હા, તો આ તો ભારે કરી છોકરાની બહુ ઘરે છે ને બાય ભાગી ગઈ, બરાબર, ગઈઢો પ્રેમ। એ ગયા પછી કર્યા। અરે દોખના પાર નો ગયા। કારણ કે આપણે રોટલા પછી રોટલામાં હેરાન થાય એના કરતા મેં કીધું આને બેયને પરિણાવી દીધું। આ ભાઈ ને આપણા ગઢે ગઢ પણ કેમ કરતા મેળ થયું? ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં શેમાંથી? મોબાઈલ પર તો કઈ ખબર નથી પડતી, ઓલો સાદો મોબાઈલ હતો એની પાસે। એમ નહીં, સાદો મોબાઈલ હતો પણ એને કોઈ પરિચય થયા વગર પ્રેમ ન થાય। પ્રેમ તો કા ભેગા રહેવાથી, કા સામે રહેવાથી, કા મળવાથી એમ પ્રેમ થાય, ઓમ મેળે મેળે ન થાય। એમાં શું હોય, અમારા જે માંડવા હોય ને માતાજીના, હે ભાઈ? માતાજીના માંડવા હોય ને ત્યાં માતાજી એ બધા જાતા આવતા બધા એમ। આ માતાજી માંડવામાં પ્રેમ થયો? હા, માતાજીનો માંડવો। એલા મારે યાર મોત કર્યું તો મારે લખવું પડશે માતાજી માંડવા પ્રેમ કરે એવો ધૂણ તો ભૂવો ધૂણવાને બદલે પ્રેમ થઈ ગયો। હા, આ બધા એમ શું અવરાવું છું માય ગયું આ કેમ હારું આ બધી સટકા ગોઠવાય છે ને હારી હારી ખૂટતી નથી। આલે બંધ કરાવી દે, મને ઉપાધિ ની ગઈ। કેને બંધ કરાવી દે? આ બધા પાંચના ભાઈ હવે બહુ જ પાગળ છે। તમે તો રાવણદેવ છો ને રાવણદેવ ની બાઈ ભાગી ગઈ એટલે મારા માટે બહુ દુઃખની વાત થઈ। દેવ ના ઘરે દગો થયો એમ। એ તો વાત છે, દેવ ના દેવ મહાદેવ હતા તો ભાંગી નાખ્યા અમને। અરે તો આપણે જે કઈ આ બાબત છે એ તમે સોશિયલ મીડિયામાં તમારું વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? કાંઈ વાંધો નહીં, મૂકી જ ગયો તો તો તમારા ફોટા બોટા અને બાઈના ફોટા ને ઈ મળે? હા, એ બધું છે અમારી પાસે, હે? એ બધું મળી જાય। તો આમાં વોટ્સઅપમાં નાખી દો અને બાઈના નંબર છે? ભાઈના નંબર તો લગભગ ઓલા છોકરા પાસે કદાચ હોય તો હોય, એના બીજા છોકરાને ફોન કરે છે હમણાં, એ કે મારે આવતું રહ્યું એમ કહે છે। હા,
એટલે એ હમણાં 2-5 દી એને ફોન કર્યો છે બે મારા છોકરાને, મારા ભાઈના છોકરાને. હા એની પાસે નંબર છે બેયના. તો મને નંબર આપો ને તો હું ફોન કરું. ડાયરેક્ટ. હા ડાયરેક્ટ ફોન કરું. ભાઈ તો તમારી છે ને આમ તો કઈ મને બોલતા હા નથી. ભાઈ તો આપણી છે, આપણે લગ્ન કરેલા કાયદેસર છે. હા, અને એની આટલા મૈત્રી કરાર કરી નાખ્યા. મૈત્રી કરાર છે ને ઈ મિત્ર કહેવાય. મૈત્રી કરાર એટલે બાઈ નથી. હા હા બાઈ બનવા માટે તમે સંસ્કૃતિ મુજબ કોઈ ફેરા ફેર્યા હોય કે પછી હા હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હોય તો ઈ વાત હા. અલગ છે. આ કાયદો કાઢો વાળા કેવા કહેવાય એમ. તમે સમજતા નથી. એમાં કાયદો પુખ્ત ઉંમરની બાઈ હોય એટલે એની ઈચ્છા પણ ત્યાં રહી શકે. હે હા તમારું નામ બોલો આખું. ભરતભાઈ દેવજીભાઈ પરમાર. એક મિનિટ હો. ભરતભાઈ દેવજીભાઈ. હા દેવજીભાઈ પરમાર. 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 પેલા પણ પરમાર તો ભાઈ ભાઈ કરી. પરમાર મારું મામાર છે એલા. હોય ને હા મારું મામાર પરમાર છે. પરમાર વહી રહ્યા હોય. તમારો રાઠોડ મામા છે, ગોયલ મામા છે, બધા મામા જ છે. ઓકે તમે ઓરિજિનલ રાવણ દેવ છો એમ? હા ઓરિજિનલ. પણ દાખલા ઓળવા જતા નથી અમે. દાખલા તો અમે નથી. હવે વાટણ રાવણ અંતે દાખલા બગાડતા અમે બધા ધંધા ચડી ગયા. કારણ કે હું ઘંટી આંકવા જાઉં 25-30 વર્ષ થયા. એટલે હીરાની કે ઓલી લોટની? લોટની ઘંટી ગામમાં હોય ને હા ઘઉં બાજરાની. આ તમે કોક નું દરવા જતા હતા ને તમારું ઘરે બીજે દરી નહીં. જયારે બીજા દરી ગઈ એવું છે. કાંઈ વાંધો નહીં. હવે તમારું ગામ કયું કીધું ભાઈ? પાટણ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. હે ગામ પાટણ અને તાલુકો ધોરાજી. પાટણમાં અહીંયા ધોરાજી આવ્યું? હા હા રાજકોટ જિલ્લાનું? રાજકોટ જિલ્લા. એટલે મારી મોટ હાલો રાજકોટ પેલું ગામ છે ઈ. રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો? તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ. ધોરાજી તાલુકાના પાટણ વાવ. હા પાટણ વાવ. હા પાટણ વાવ. ઓકે. અને આ તમારી ઘરવાળી વહી ગઈ ઈ કયું ગામ હામાવાડાનું? એ મકાનસર મોરબી પાસે. મકનસર. હા મકનસર. હા રામા મંદિર નો ભૂવો હે. રામાપીરનો? હા રામાપીર નું પાત્ર ભજવતા એ બધી અત્યારે બંધ થઈ ગયા હવે. એટલે રામા મંડળમાં રામાપીર બનતા છે? હા રામાપીર ધૂણતો હોય ને ઈ. ખરેખર એ આ રામદેવજી બાઈને ઉપાડી ગયા. મારે શું ટાઇટલ મારવું? એ જ વાત છે. ને આ રામાપીરનું પાત્ર ભજવા પછી બાઈ ઉપાડી કે પેલા? એ ચાલુ હતું પાત્ર, પછી ભાઈ ભગ આવી ગયા ને પછી બંધ થઈ ગયા હવે. હા હવે રામા મંડળ બંધ થઈ ગયું. પણ આમાં કોકની બાઈ ઉપર રામા મંડળ બંધ જ થાય ને. હા ધૂણતા હતા આખો. ઓકે. હવે આ જે તમારી બાઈને લઈ ગયો એનું નામ શું છે? અશોક મગન પરમાર. અશોકભાઈ મગનભાઈ પરમાર. એ પરમાર? હા એ પરમાર હમો. અશોકભાઈ મગનભાઈ પરમાર. પરમાર. ઓકે. મકનસર હા હા તાલુકો જિલ્લો મોરબી? હા હે હા તો એ તાલુકો લગભગ મોરબી જ થતું હોય છે. હા તાલુકો જિલ્લો મોરબી. એ આમ અમારે થાય ભત્રીજો. ઓકે. ભત્રીજો કાકીને ઉપાડી ગયો? હા મારી મોટી કાકીમાં તો બહાર નીકળ્યા ને. એટલે એને હગા કુટુંબમાં હતું એની માથે એવું કરતો હોય. સાક્ષી હતી ને એની. હા એની માથે એવા ધંધા કરી ગયો. પછી આ બીજો કેસ છે. એવું છે? હા તો તમારી ઘરવાળીનું નામ શું છે? એનું મનીષાબેન. મનીષા? હા મનીષા નામ જાણીતું છે. તમારું મનીષાનું નામ ગણાય છે. બહુ જ્યાદા નામ. મનીષાબેન. મનીષાબેન ઈ ક્યાં ગામના તમારા ઘરવાળી? એ આપડા રાજકોટ ની પાસે ધમલપુર ગામ છે ને. હા રાજકોટમાં ધમલપુર. હા ત્યાં મારા સસરા છે બધા. રાજકોટ ધમલપુર. હા આનું શું છે ભાઈ? એની અટક શું છે? એ ચૌહાણ છે. ચૌહાણ. હા રાવણમાં આવી અટકવું આવે? હા એલા મને કઈ ખાસું કીજો કે ઘીવડાને માર્ગે ચડાવતા નહીં. ના ના ચૌહાણ મારું મોહાર છે. તમારો દીકરો ક્યાંક ગરીબ માણસ હું હેરાન નતો. હેરાન તો આટલા અમે ગયા આટલા હારી પછી. હવે મારી વાત તમે મોબાઈલમાં તમારી ઘરવાળી ના હા અને ખામા વાળા નંબર આપો ને. ઓલા ફોટા મોકલો.
ફોટા મોકલી દઉં ને ખાલી. હા તમારા ફોટા મોકલો, એના ફોટા મોકલો. આ નંબર લઈ દઉં કે આ નંબર થઈ ગયો હોય તો નંબર બોલો આપો ને. અલા મારી પાસે નથી તો હું ઓલા છોકરાને ફોન કરું. મોબાઈલ નંબર ઘાયે આપી દો. હા ઇમરજન્સી નગર ફોન બંધ થઈ જાય પછી મને ન કહેતા. પતા જરીક ચા હે એ ઘરવાળીનો નંબર છે વોટ્સઅપમાં નાખજો બધું. એ વોટ્સઅપમાં તમારે મોકલા બધા. હા મોકલી દે ને. એના જે મૈત્રી કરારના કાગળિયાની છે ને ફોટાની બધું નાખ્યું એમાં. ઓકે. અને આની ઉંમર કેટલી છે બાઈની? બાઈની લગભગ મારાથી એક વર્ષ નાની છે 39 જેવું છે. તો છોકરા 20 વર્ષના તો શું છે? હા નાનેથી લગ્ન ત્યાં હોય ને આમાં. કાંઈ વાંધો ને દેવ મજા કરો ભલે. આજે દેવના ઘરે ઘા થયો માય ગયું બીજું બધું. મને તો આ દુઃખનો ભાર દોડ્યો. કાકા હું એક તો કોઈ દી જિંદગીમાં મેં દારૂ પીધો નથી, જુગાર નથી રમતો નથી, એવા કોઈ હલકા કામ કર્યા. બરાબર. આની હું ત્યાં ભલે મૈત્રી કરાર કરવા માટે ખોટું લખાયું હોય બધું. ઈ તો તમે સમજતા નથી. અણગમો થાય ને ભાઈ એટલે ઈ બધું આવું બધું લખે. આવું છે ને દારૂ પીએ છે ને મને મારે છે ને મને ટીકડું કરે છે એટલે ત્યાં નથી રહેવું. એટલે હા હા બાકી હવે એમ કે મારે આવતું રહેવું છે. તો આવતું રહેવું હોય તો લઈ લો ને પણ. આપણને ફોન કરીને કહીએ તો આપણે કઈ હાલો પાછી ફોન. માતાજીનું નામ લઈ હા અને હવન કરીને લઈ લ્યો. તમે કાંઈ ઉપાડો ને ઘડીક એના ઓલા લે. નંબર દીધા ઈ કોના દીધા? આ ઘરવાળીના છે ઓલા નંબર નથી મારી પાસે. એટલે તમારા ઘરવાળીના હારે વાત થાય ને સીધી? હા મનીષાબેન હારે? હા ઓકે હાલો વાત કરું. ઓલાને ઘડી ખખડાઈ ગયો હારી પછી. હવે અમે તો ભાઈ હવે અમે ખખડાવી થાકી ગયા. અમારે તો રોજ ખાલી વાટકી થઈ ગઈ. તમારી રીતે કરો તો ખરા. હા કરું એમ. હા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? કાંઈ વાંધો નહીં મૂક. મનીષાબેન ફોન ઉપાડતા નથી દાદા. હા તમે અગાઉ કઈ નથી દીધું ને? આ કાંઈ નથી કર્યું આપણી પાસે છે જ નહીં નંબર. આ તો બીજા પાસે લીધા મેં. ફોન ઉપાડતા નથી? નહીં નહીં. ઓલા બીજા નંબર હોય જ નથી ને ક્યાં. હે બીજા નંબર હોય તો દઉં એમ. જોઈએ ને આ રીંગુ વાગે છે. બકરા હે. એ રીંગુ વાગે છે પણ ઉપાડતા નથી. હા તમારા ઘરે બકરા લાગે? બકરા છે, ગાયું છે, ભગવાનની દયા છે. એમ તો અહીંયા કઈ ઘટે એમ નથી. એટલે બકરા કેટલા? બકરા છે આ 7-8 છે. મારી જેવા બકરા? બકરા નહીં ઓલા. મેં કીધું મારી જેવા વધારવાના બકરા કેટલા કરે છે? વધારે વાળા છે 2-3 તો. નગર એક તો આજ તો જાણી મને વધાર્યો. હે આજ તો જાણી મને એકને વધાર્યો. હા એક તાળી ગયા છે બધા. આજ મારી તો બલી ચડાવી. હવે તમારે કેટલીક ની ચડાવી? હાથમાં આવે તો ચડાવીએ ને ઓલા. કાંઈ વાંધો નહીં. માતાજી નિવેદ ના બકરા નથી ને? ના ના ઓલા ભેગા હોય ને ભેગ ઘરના હે બધું. એટલે તમે બકરાનો ધંધો કરો છો? ગાયું છે, બકરા છે, ગધેડા છે. ગધેડા હોય? હો એટલે ગધેડાનું શું કરો? ડુંગર ઉપર માલ ચડાવતા હોય ને. ક્યાં ડુંગર ઉપર? મંદિરોમાં. અહીંયા ઓસમ ડુંગર છે. શેનો ડુંગર? ઓસમ ડુંગર. ઓસમ. ઓસમ? હા ઓસમ પર્વત. પાટણમાં સટ મારો લઈ ખબર પડી જાય ઓસમ ત્યાં આવ્યું. અહીં ધોરાજી પાસે? હા ધોરાજી પાસે. એટલે પણ એ મેં કોઈ દી જોયું નથી. નહીં ના. કોઈ આ બાજુ આવો તો દાણા સડે તો આવો ને આ બાજુ. એટલે અહીંયા ક્યાં ભગવાન છે ઉપર? ત્યાં માતૃમાનું મંદિર છે. ક્યાં માનું? માતૃમા. માતૃમા. તો મારે ઓસમ નું કહી દો ને સટ મારો ઓસમ નો ડુંગર આખો આવી જાય. ડુંગર મને જોવાનું બહુ ઈચ્છા. હો ભાઈ હું ડુંગર ને કુદરતી જે સૌંદર્ય હોય ને એ મને જોવાની બહુ ઈચ્છા. લ્યો હા કેમ કે એ કુદરતી છે. પહાડ છે એ બને થોડો કોઈ તમે વિજ્ઞાનિક કીધે પહાડ બને? કોઈ દી બને જ નહીં ને. હા એ બધું કુદરત ની બનાવેલી વસ્તુ છે. તમે બંગલા બનાવી શકો, તાજમહેલ બનાવી શકો, પણ કુદરત જે કઈ પહાડ ને ડુંગર ને ઝાડ ને જે કઈ એની જે રચના છે એ કઈ આપડી કીધે ન બને. અરે આ તો અનોખી પ્રકાર. ખાલી તમે ચોમા પછી આવો ને. હા ચોમાસું થોડું ઘણું આવી થઈ ગયું હોય. આ ગધેડામાં તમે શું હારો? ત્યાં રેતી કાંકરી સિમેન્ટ ને એવું છે અને એના પૈસા દઈ ઓલા? હા કેટલા દઈ? એ તો ઓલા મોટા ભાઈ ને ખબર. આ બધા ગધેડી નું દૂધ મળે એ કઈક ઓલું ઉધરા થઈ ગયો ગધેડી નું દૂધ પાય તો કે મટી જાય. સાચી વાત? હા એ સાચી વાત છે. રવિવારે પાવાનું હોય ને. મારા
કેમ કરવું નકર મારે હવે એક ઈ જ બાકી રહ્યું, ગધેડીનું દૂધ પીવું છે. એકવાર હું ગધેડીનો થઈ જાઉં ને કામ પતે. વાતા કોઈ નહીં કા. હા, નથી કહેતો મનસુખભાઈ ગધેડીનો હારો, અમને સમજતો જ નથી. મને બધા એમ કે ઘણા એમ કે મનસુખભાઈ ગધેડીનો સમજતો જ નથી. હા ભાઈ વિડીયો જોતો એટલે રામો પડી જાય. હે વિડીયો જોતો હોય તો મજા આવે એમ. હવે કીધું હવે આની પાસે આ છે ને, જો આ મારી આ શબ્દની પ્રણાલિકા છે. હા આ શબ્દની જે ઉચ્ચાર, શબ્દનો જે ઉચ્ચાર થાય એ કઈ તમે લેવી ન થાય. એ તો આપણામાં હોય ને. આ કઈ તમે, હું આ તમારી હારે જે વાત કરું છું હું ચોપડીમાંથી થાય છે? નહીં આ બાપુ ખોપરીમાંથી થાય. એ ખોપરીમાં ને કંઈક ખોપરીમાં થોડીક સાદે નહીં, આ કુદરતી ખોપરીમાં અલગ હોય. કુદરતી બક્ષી. ગુજરાતી પક્ષી હા, કે કુદરત હાથમાં એવું હોય એટલે. આ કાગબાપુએ કીધું કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની આ નોખી હતી સંતની નિશાળો. અરે કાગ કે આ બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટમાં આ સુનતનો છે સરવાળો. આખી જિંદગી મૈતા પણ છેવટનો સરવાળો હું ગયો ને તો સુન હા. નીકળ્યું. શું થયું? એ નીકળી ગયું. હા, એટલે કવિ કાગબાપુ એ પૂર્ણતા ભાંગતા રે બાકી મેલતા આખો રે ભવ મેં તો ગાયો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. બોલો બોલો. સાહેબ એને કીધું કે મેં આખો ભવ ગુણાકાર કર્યા ને ભાંગાકાર કર્યા ને બધી, પણ છેડે જાય હિસાબ કર્યો ને તો શું હા. નીકળ્યું યાર? હા એ તો બરોબર. શું નીકળ્યું? એટલે કવિ કાગબાપુ આ રચનામાં લખ્યું કે ચોટલા વાળી ને મેં તો પૂછ્યું જઈ ચોકમાં બેન કેમ તારો ચોટલો છે કાળો. અરે ઓલા મૂછું મરડતા એ મરદો ને પૂછજો કેમ બન્યો તો મોછાળો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. સાહેબ આખી જિંદગી ચોટલા વાળીને પૂછ્યું બેન આ તારો ચોટલો કાળો કેમ છે? તો એને હા. કીધું કે તમે ઓલા મૂછું વાળાને પૂછો ને કે આ તું કેમ બન્યો છો મૂછાળો, કે આ કુદરતની કહાની છે, આમાં કઈ માણસ કીધે ભેગું થાય? આમાં લેખમાં કોઈ મેક મારી ન શકે. ન થઈ શકે. એટલે કાગબાપુએ આ રચનામાં લખ્યું કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. ઓલું ઘાસ ને મકાઈ ને ઘાસ બધા ખાતી હતી તો એને કીધું કે અમે દૂધ બનશું, પણ એની વાત કોણ જાણે? કે ગોવાળો. કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. અરે બોલા દૂધ મળ્યા ને અમે પૂછ્યું જઈ દોડતા દૂધનો હંચો ક્યાંય ભાડ્યો રે આ છેવટનો સુનતણો સરવાળો. બાપુ આ દૂધ ક્યાં બને છે ઈ હજી કોઈને જીડ્યું કોઈને ખબર નથી, કોઈ વિજ્ઞાનિક ન જોઈ. હા, એટલે કવિ કાગબાપુ લખે કે થોડી થોડી ડાબલીમાં ગોળના ગાડા ને એમાં સંતાડતો રે ચોર ભાડ્યો. આ કેરી જે કાચી હોય ને ત્યારે એ ખાટી હોય તુરી હોય, હા પણ કાગબાપુ કે આ થોડી થોડી ડાબલીમાં ગોળના ગાડા ને આમાં સંતાડતો રે ચોર ભાડ્યો. અરે બોલા આમાને પૂછ્યું જઈને એ ઓલા આંબે ઉતાર નવ વાળ્યો રે આ છેવટનો સુનતણો છે સરવાળો. બાપુ ઓલા આંબાને જઈને પૂછ્યું કે આ આટલું ગળપણ તું ક્યાંથી લેવો? હા તો આંબે ઉતર નો વાળ્યો. એ ઉત્તર ખબર તો હોય નહીં. જે પેલી ચોપાઈ કીધી ને એટલે કવિ કાગબાપુ એને કીધું, એટલે એને કાગે કીધું આ રચના છે ને કાગની છે કે આ કુદરત તણી રે બધી કૃતિઓને જાણવાની એ બાપા નોખી હતી સંતની નિશાળો. હા આ બધી કૃતિઓને જાણવાને કવિ કાગબાપુ કે નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. હા હા. કાગ ગયા બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટનો આ સુનતણો રે સરવાળો. આ તો બધા બુદ્ધિના બાચકા છે બાપુ. રાવણદેવ તમે મને તમારો ફોટો મોકલ્યો આમાં? મારો આવ્યો જ છે એમાં બે ભેગો છે. તો ઓલા હામા વાળો ઉપાડી ગયો એનો ફોટો? એનો નથી આવતો. એનો ફોટો નથી તમારે? હા હા. ચેક કાંઈ વાંધો નહીં, ચાલો. આના હજી બીજો ફોટા મોકલો. આ તમારી ઘરવાળીના હારા ફોટો હોય તો મોકલો ને. ફોટા ઓલા જોવા જો મારે હોય તો હોય એમાં. તમે ભેગા હતા ને એ નોખું કરી નાખ્યું. હા આટલા તમે તમારી બાઈને હારે ફોટા પડવા આવું બધું કરવું જોઈએ. તમે ફોટા જ પાડી શીખ્યા નથી. હા ફોટા તો પડ્યા પછી ક્રોધ તોડી નાખ્યા હોય એમાં કેટલાય. આવું કરવાનું શું કરવાનું? હે તો તમે ક્રોધ નહીં. જ્યાદા ફોટા પાડો તોય દુઃખ ને ઓછા ફોટા પાડો તોય દુઃખ. આ તો ફોટા ઓછા જ પાડી છે. એક કીધું ફોટો કરતા આમ મને વળી તૂટી જાય તમે પગમાં આવે ને.
નકર આ બોલા ફોટો નથી ગીત ગાતા એક તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. હા 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 એવું થઈ ગયું છે. આ બધો ભેગો હોય એક છોકરાનો બીજા છોકરા બાળકોના ફોટા નહીં, તમારો ને એના ફોટા હોય ને એના સિંગલ ફોટા હોય ઈ આપો. સિંગલ તો છે હવે આમાં બેસી ગયો એક જ દિવસ. તો શું વાંધો નહીં, હવે હું તમારો નંબર છે ને સેવ કરી લઉં છું ભાઈ. હા ભરતભાઈ હાજરી મારી બાયરે વાત કરો ને 2 મિનિટ. તમે યાર મારા મમ્મી આવી. આપો ને બાપા. હેલો. હા મારી. હા જય માતાજી. જય માતાજી. તમારું નામ શું છે? મંજુબેન. મંજુબેન. આખું નામ? દેવજીભાઈ. છે. બોલો માડી. હા બોલો બોલો. હા બસ. હે હાલો. હા હા બોલો. તમારું કયું ગામ? મારું ગામ રામોદ છે, ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી તાલુકાનું. ઠીક. હા 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 રામોદ. હા. હમ. આ કઈક તમારા છોકરાની વહુ વહી ગઈ ને? હા અમારા વહુ વહી ગઈ છે આજ 1.5 વર્ષ થયા. અરે અરે. કઈ છોકરા મૂકીને. તો છોકરા બધા તમારી પાસે છે? બધાય છોકરા મારી પાસે છે. મોટાની પેલા વેલા વહી ગઈ છે, એને તો ઘણા વર્ષ થયા. હા. એના છોકરા મોટા કર્યા હતા, આના છોકરા મૂકીને વહી ગઈ. અરે. પાછા નોખા નિયારા, અમે નોખા રહીએ, એ નોખા રહીએ. હા. ઈ પણ મારી અટાણે છે ને આ બધી બાયું ગઢિયું થઈને પ્રેમ કરે છે ને એ ભોઠિયું પડતી નથી. હા એ પણ હવે શું હવે એના પેટના દીકરા એને ગળે ન વળગે. પર હા દીકરા બહુ મોટી દીકરી નુકસાન ભાઈ એને છે. ઘરે નથી વળગતું, તો હવે આપણે શું કરીએ કયો? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં મારી. બને એટલી આપણે કોશિશ કરી હો, આપણે જે બને એટલો પ્રયાસ કરીશું સમાધાનનો. પણ એના હા. નંબર હા, ઉપાડતા નથી, તમારી બની શકે મહેરબાની. ઉપાડે ને તો હું વાત કરું છું. હે